સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. વાંચો. સાક્ષાત સવિતા ભાગ 5મો. કિરણ 640મો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આ સત્સંગ ઓળખાણો એના બહુ મોટા પુણ્ય છે. એની પ્રાપ્તિ બહુ મોટી છે. એને બહુ મોટું સુખ પ્રાપ્ત થયું છે. તાવ આવે ત્યારે ખાવ તો સ્વાદ ન આવે, એ ભાવ વિનાનું થઈ ગયું. તેમ આ સત્સંગમાં અવગુણ રૂપી જ્વર આવે તો સત્સંગ ખાટો થઈ જાય. માટે અવગુણ ન આવવા દેવો. કોઈક એકની હારે જીવ બાંધવો તો કામ થઈ જાય. આપણે કોકના થાય તો એ આપણા થાય. આપણે વેત નમીએ તો એ હાથ નમે. ઠામ ખખડે અને પાછા ભેડા થઈ જાય તો કામ થઈ જાય. કળિયુગના ધર્મમાં સાપ ન દે એનો સાપ લાગે, ને જ્યાં જેવું કાર્ય ત્યાં તેવું રૂપ ધારણ કરે છે. સ્વામિનારાયણ. શું યાદ રાખ્યું? કુંજભાઈ માકડિયા, બોલો જી. જય સ્વામિનારાયણ. વાર લાગશે. આ સત્સંગ મળ્યો એના પુણ્યનો પાર નથી. એના ભાગ્ય લખી શકાય નહીં, કહી શકાય નહીં એવા છે. કોઈ એક આરે જીવ જોડ્યો હોય તો સત્સંગનું સુખ આવે. તાવ આવ્યો હોય એને ગમે એવું ભોજન આપો તો એ કડવું લાગે. આ સત્સંગમાં અવગુણ આવે એ જ્વર આવ્યો કહેવાય. બીજી વાર જ્વર શબ્દ વાપર્યો. જ્વર એટલે તાવ. અવગુણ આવે એ તાવ આવ્યો કહેવાય. પછી જે ભક્ત મીઠો લાગતો એ કડવો મંડે લાગવા. જે ભક્તના ગુણ દેખાતા હોય એ ગુણ જ અવગુણ મંડે દેખાવા. તાવ ન આવવા દેવો. આમ સ્વામીએ વાત કરી. જુઓ, વચનામૃતમાં લખ્યું, યુવાનને શું દોષ છે, વૃદ્ધમાં શું છે? યુવાનને કામ ક્રોધાદી દોષ એ નડે છે. વૃદ્ધને ઝીણી ઝીણી વાતો કર્યા કરવાની ટેવ હોય. એના છોકરાઓની વાતો કરતા હોય, પુત્રોની, પુત્રવધૂની, કુટુંબની, પાડોશીની, તો પછી સત્સંગમાં પણ એ જ ટેવ પડી જાય. વૃદ્ધ અવગુણથી બગડે છે. અવગુણ એટલે બીજાના અવગુણ લેવાથી બગડે છે. યુવાન છે એ પોતાના દોષથી બગડે છે, એમ વચનામૃતમાં લખ્યું.
એટલે અવગુણ છે એ મોટામાં મોટો તાવ છે. તાવ જેટલી સત્સંગની મીઠાશ હોય એ બધી કડવી થઈ જાય. સત્સંગનું જેટલું સુખ હોય એ બધું દુઃખ બની જાય. એને માટે સત્સંગમાં જેટલી શાંતિ હોય એ એને માટે અશાંતિ બની જાય. આમ સામ્ય વાત કરી. આ સત્સંગ મળ્યો એના ભાગ્યનો પાર નથી. ગુણ લેવાની ટેવ હોય એને, એના ભાગ્યનો પાર નથી. અવગુણ લેવાની ટેવ પડી એના કમ ભાગ્યનો પાર નથી. જો આંખ ઉઘાડી વિવેક નીરેલો, સીધ કરો ગોળ ખોળ એક પાડ નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માર્ગ વારેલો. વિવેકની આંખથી જુઓ. આપણામાં રહેલા અવગુણ અને સત્સંગમાં રહેલા ગુણ એ એક હરખા ન કરી દો. શું સમજાણું? આજે જમ્યા હો એ જ કાલે જમવામાં આવ્યા. કાલ કડવું લાગે, આજ મીઠું લાગતું હોય. તાવ નથી એટલે મીઠું લાગ્યું. બીજે દિવસે તાવ આવ્યો, એનું એ ભોજન કડવું લાગવા માંડ્યું. જેમાં દોષ દેખાતા હોય એમાં અવગુણ દેખાડે એ જેમાં અવગુણ દેખાતા હોય એમાં દોષ દેખાડે એ અસૂયા નામનો દોષ કહેવાય. એ શિશુપાળનો ધર્મ છે. એટલે મીઠાશ છે, મીઠું છે એનું એને કડવું કરતા બંધ થાવ. આ કરો. મીઠું છે એને કડવું કરતા બંધ થાવ. સમજણ? આવી વાત આવી. સાક્ષાત સવિતા ભાગ 5 કિરણ 640મું વંચાય છે. મહિમાનું બહુ લાંબુ કિરણ આવ્યું. પછી અવગુણ જોવાનું કીધું છે, પણ એમાં વિવેક બુદ્ધિ, એના અવગુણ આપણામાં ન આવી જાય એવા વિવેકથી એની સાથે રહેવું. બે જણા હેતવાળા બેસીને ખુશ કર્યા કરે, વાતો કર્યા કરે. આ આવો છે, આ આવો છે, આ આવો છે. એને એ ખબર નથી હું એવો છું એટલે એ મારા જેવો લાગે છે, એમને ખબર નથી. એ તો એવી રીતે અવગુણ લેવાનો કાયદો જ નથી. કોઈ કે શું થાય આમ હાલે તો થાય કાંઈ નહીં. સર્વ કર્મ ફલપ્રદ શ્રી હરિ. ભગવાન શ્રી હરિ બધાયના કર્મનું ફળ આપનારા છે. એમ છતાંય
જે મંડળમાં જેના મંડળમાં જે મોટેરો હોય એ જ અવગુણ કહી શકે એના મંડળના. કીધા પછી ન માને તો મોટેરાની જવાબદારી નથી. પછી એના ફળ સ્વામિનારાયણ ભગવાન આપે. આપણે ફળ ન આપી શકીએ કોઈ દી. કર્મના ફળ આપવાની જવાબદારી શ્રીજી મહારાજની છે. એમ છતાંય બહુ બળતરા થતી હોય તો એને આત્મીયતા એની સાથે રાખો, પછી એને વાત કરો, આ શોભે નહીં, એમ વાત કરો. એમ કરતા કાંઈ ન મેળ ખાય તો સર્વ કર્મ ફલપ્રદ શિક્ષાપત્રીમાં લખ્યું. ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી સ્વરૂપે બધાયના કર્મના ફળના પ્રદાતા છે. લ્યો, માટે અવગુણ લેવો નહીં. અવગુણ જોવો, નોંધી રાખવો, યાદ રાખવો, પછી ફળ આપવું એ સહજાનંદ સ્વામીનું કામ છે. એ આપણા અવગુણ. વિમુખના અવગુણ તો ચિત્રગુપ્ત દેખે છે, લખે છે અને ધર્મરાજા પાસે રજૂ કરે છે. એ વિમુખનું. આપણી ઉપર બીજા કોઈનો હુકમ નથી. સ્વામિનારાયણનો થયો એની ઉપર બીજા કોઈનો હુકમ નથી. એના કર્મના ફળ પ્રદાતા સ્વામિનારાયણ ભગવાન જ છે. આપણે ઉપદેશ દાતા થવું, ફળ પ્રદાતા ન થવું. ફળ પ્રદાતા ન થવું, ઉપદેશ દાતા થવું. આવી વાત આવી. અવગુણ લેવામાં વિવેક. અવગુણ લેવામાં વિવેક રાખે તો એ અવગુણ લીધો ન કહેવાય. ત્યાં સુધી અવગુણની વાત ન કરાય. આપણો ટાઈમ બગાડી નાખે, આપણું જીવન બગાડી નાખે. અને અમુક પ્રકારની વાત તો કરાય જ નહીં, સંભળાય જ નહીં. અમુક પ્રકારની વાત કરાય પણ નહીં, સંભળાય પણ નહીં. અમને ખબર હોય આના દોષની, બીજા કોઈને ખબર ન હોય. એની બધાયને ખબર પડી જાય તો એ મારે ન કહેવાય મને ખબર હતી એમ. નબળી વાત નબળા વાતાવરણથી એટલી અરુચિ હોવી જોઈએ, એ સાચો ભક્ત કહેવાય. બધાને ખબર પડી ગઈ છે, હવે હું મંડું કહેવા, મને તો પહેલેથી ખબર હતી, એમ ન કહેવાય. એના લક્ષણથી મને ખ્યાલ હતો આ આમ કરશે એમ બોલાય. મેં જોયું છે એમ ન બોલાય. જોયું હોય તોય. એટલી સમાજમાં ખાનદાની હોવી જોઈએ, અમારામાં સાધુતા હોવી જોઈએ. એટલી સમાજમાં ખાનદાની હોવી જોઈએ, અમારામાં સાધુતા હોવી જોઈએ.
શું સમજાણું? આ વોટ્સઅપ આવતા બધાની ખાનદાની લૂંટાઈ ગઈ. બધાની ખાનદાની લૂંટાઈ ગઈ. ખાનદાનીનું નામ ન રહ્યું, સાધુતાનું નામ ન રહ્યું. લ્યો, પૂજન કરીએ મોબાઈલનું, હાથ જોડીએ, અમારી ઉપર દયા રાખજે. અમારે કોઈના છિદ્ર જોવા નથી, બીજાને કહેવા નથી. એ મોબાઈલ કૃપા રાખજે. કેવી વાત આવી અવગુણની. કોઈ એક સાથે જીવ જોડ્યો છે? કોઈ કે હા, તો બીજો પ્રશ્ન, જીવ જોડ્યો કોને કહેવાય? જીવ જોડ્યો કોને કહેવાય? જેની સાથે જીવ જોડ્યો એ જ ભક્ત આપણા સત્સંગના રક્ષક છે. સત્સંગના રક્ષક થાય તો જ જીવ જોડ્યો કહેવાય. જીવ જોડ્યો છે કોઈ સાથે? જીવ જોડ્યો કોને કહેવાય? ગાડીએ, ટ્રક, ગાડી, ટ્રેક્ટર, નાના મોટા વાહનો, એને ચાલકો સાથે જીવ જોડ્યો છે. જ્યારે બ્રેક લાગે, બ્રેક મારે એટલે તરત જ બ્રેક લાગી જાય. એ વાહનને અને ડ્રાઈવરને એકતા છે. જીવ જોડ્યો હોય એને બેને એકતા હોય. શરીર જુદું હોય, ચૈતન્ય એક હોય. જ્યારે બ્રેક મારે ત્યારે બ્રેક લાગી જાય. આનું નામ જ જીવ જોડ્યો કહેવાય. પછી જીવ જોડવામાં પ્રકાર પડી જાય. આમ ન હોય તો જીવ જોડવામાં પ્રકાર પડી જાય. આજની કથામાં આ ખાસ આવ્યું. હા, અનુવૃત્તિ મારી એનામાં જીવ જોડે કે ગાડી ડ્રાઈવરની અનુવૃત્તિ મારીએ છે. અને અનુવૃત્તિમાં ન રહીએ તો ભૂકા પડી જાય, બોલી જાય ગાડીના. જીવ એને જ જોડ્યો કહેવાય. કોઈ કે આ બે જીવ જોડ્યો છે, અમે બે જીવ જોડ્યો છે, એ આમ દેખાતો હોય સમાજમાં. બાકી કોઈને ખબર ન પડે એમ એકબીજાને ધાર્યું કરતા હોય, કોઈને ખબર ન પડે એમ. બે નાના ભગત હજી નથી પરવાર્યા. ચાલુ થયું ભાઈ. જય સ્વામિનારાયણ. મિતેશભાઈ. જય સ્વામિનારાયણ. જીવ જોડ્યો છે કોઈ સાથે? હે? હું કે હા કે ના? હા. કોની સાથે? વીરજી બાપા છે. હે? વીરજી બાપા. વીરજી બાપા પનારા સાથે જીવ જોડ્યો છે. બરાબર છે. તમને દુઃખ લગાડીને કહે છે? જીવ જોડ્યા જેવા જ ભક્ત છે.
દુઃખ લગાડીને કહે છે? હા સ્વામી. માનો છો? માનો છો? હા સ્વામી. તો સારું. વિચારજો બહુ. જ્યાં સુધી જીવ ન જોડે ત્યાં સુધી તાવ આવ્યો છે, તાવ. એટલે સત્સંગ મીઠો લાગતો નથી. જેની કથા વાર્તા મીઠી લાગતી હોય એની જ કથા વાર્તા કડવી મંડે લાગવા. જુઓ તો ખરા. જેના દર્શનથી શાંતિ થતી હોય એના જ દર્શનથી અશાંતિ મંડે થવા. જુઓ તો ખરા. તાવ કેવો ખરાબ છે. જે લાડવો મીઠો લાગતો હતો એ જ લાડવો કડવો મીઠો લાગવા. પછી લાડવાનો વાંક કાઢે આ કડવો છે. પછી લાડવો કે તારું મોઢું કડવું થઈ ગયું છે. તારો વિચાર કર એમ લાડવાને વાચા આવે, બોલે. તું કાલ હતો એવો આજ નથી. કાલ હતો એવો થા પછી મને ખા તો ખબર પડે હું કેવો છું એમ. આવી વાત આવી આજની કથામાં. બોલો, આજની કથામાં મુખ્ય પોઈન્ટ શું આવ્યો? કયો જી? તાવ આવવો. ઠીક, બરાબર. ચાલો, આજની કથામાં પોઈન્ટ શું આવ્યો? સંત સ્વામી કે છે તાવ આવવો. એ તમે કયો જી? હવે નહીં. હે, તમે તો હજી હમણાં આવ્યા, ખબર કેમ પડી ગઈ? ચાલ બંધાઈ ગઈ હોય એમાં ફેર ન પડવા દેવો. હાલો, આજની કથાનો શું આવ્યો ભાઈ પોઈન્ટ? બરાબર છે. હાલો રમેશભાઈ, શું પોઈન્ટ આવ્યો? બરાબર. હાલો બોલો, ઝૂમવાળા ભૂમિનભાઈ ડુંગરાણી. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. સ્વામી, જીવ જોડ્યો હોય તો તાવ ન આવે. બસ, જીવ જોડ્યો હોય તો તાવ ન આવે. જીવ જોડવો એ આજની કથાનો પોઈન્ટ છે. એટલી કથા વંચાણી એનો કેટલો મહિમા, જીવ જોડવાનો મહિમા કેટલો. ગુણ દેખાતો હોય એને ગુણ જ દેખાયા કરે, કોઈ દેવું ગુણ જ ના આવે. શરીર અને શરીરનો પડછાયો, એ પડછાયો શરીરની સાથે જ હોય, નોખો પડે જ નહીં. જીવ જોડે એના શરીર જુદા છે, ચૈતન્ય એક છે. સાચામાં સાચો અર્થ જીવ જોડવાનો આ જ થાય. પછી આમાં આપણે જેટલું બાંધકામ કરીએ એટલું, બાંધછોડ કરીએ એટલું. અમે હરખા છે, ગુરુ ભાઈઓ છે, સમવયસ્ક છે, અમારે આમ છે, અમારે તેમ છે. આ તો વ્યવહારની વાત છે ને, આ તો આમ છે ને, એ બધી વાતો આવે જ નહીં જીવ જોડવામાં. આ વાત હું સંત હરિભક્તો સામે રાખીને કરું છું. આવા સંતો હરિભક્તો થઈ ગયા અને અત્યારે છે.
જો અંત્યના 29માં વતનાવ્રતમાં લખ્યું છે, વૈરાગ્ય ન હોય તો સત્સંગમાં પાર પડી જાય. જો બોલો, વૈરાગ્ય હોય ને જીવ ન જોડ્યો હોય તો પાર પડે કે ન પડે? જો સામે વતનામૃતે જવાબ આપ્યો પર સીધો. અંત્યનું 29મું વતનામૃત, વૈરાગ્ય ન હોય તો સત્સંગમાં પાર પડી જાય. જો કઈ બધા અહીંયા વૈરાગ્યથી ન આવતા હોય, બધા રાગથી ન આવતા હોય. પ્રથમથી તો વૈરાગ્ય કોકને જ હોય, એ પણ અંત્યનું 29મું, એ પણ અંત્યનું 29મું. કારણ કે ધર્મશાસ્ત્ર પ્રમાણે 25 વર્ષ પછી બ્રહ્મચર્યાશ્રમ પૂરો થાય પછી સંન્યાસ ગ્રહણ કરવો, ધર્મશાસ્ત્ર પ્રમાણે. મહારાજે ધર્મશાસ્ત્રને તો રાખ્યું જ છે, પણ પોતાની રુચિ, પોતાનો સિદ્ધાંત પણ બતાવ્યો છે. ભલે નાની ઉંમરમાં આવી ગયા ને એને દીક્ષા આપી દીધી, વૈરાગ નથી, પણ મોટા સાધુ સાથે જીવ જોડ્યો હોય તો એ સત્સંગમાં પાર પડી જાય. આચાર્ય મહારાજ પણ દીક્ષા આપ્યા પછી 2 શબ્દ બોલે ઉપદેશના, પછી આચાર્ય મહારાજ પણ એમ જ કહે છે, ગુરુ કેમ કરજો. હવે ગુરુ કેવા હોય એ સમજવાનું રહ્યું, અને એ શું કહે છે ને શિષ્ય શું સાંભળે છે, શું સમજે છે એ વિચારવાનું રહ્યું. આચાર્ય મહારાજ પણ એમ કહે છે, ગુરુ કેમ કરજો. લ્યો, કારણ કે એ દીક્ષાર્થી છે, એના કરતા ગુરુ તો અધિક જ હોય, એ કેમ કરવું જ પડે. કેવી વાત આવી જો ભક્તો. ગુણાતીતાન સ્વામી કે તારા જીવ સામું જોઉં તો અર્ધોય સત્સંગ રહ્યો નથી. ત્યારે શિવલાલભાઈ કે હા મહારાજ, બસ એટલો જ જવાબ હતો શિવલાલભાઈ પાસે. શિવલાલભાઈએ શું કામ કર્યું હતું, શું કરીને આવ્યા હતા ગઢપુરથી જુનાગઢ, શું કરીને આવ્યા હતા, કોઈને ખબર છે? કયો તો રૂપમભાઈ ચુડાસમા. જય શ્યામ. જય શ્યામ. સ્વામી નથી ખબર. નથી ખબર, ઠીક. પણ ઈશાનભાઈ કહેવા માંગે છે? હા બોલો. જય શ્યામ સ્વામી. જય શ્યામ. સ્વામી, લાખોનું દાન કરીને મૂર્તિ બનાવી હતી. હા, ક્યાં ગામમાં? સ્વામી એ મને પાકું યાદ નથી. બોલો કશ્યપ ભગત, તમને ખબર છે? નહીં, તમને ખબર છે? ક્યાં? બોલો જોમવાળાને કોઈને ખબર છે? બોલો ભૂમિનભાઈ. સ્વામી, ગઢડા હરિકૃષ્ણ મહારાજનો મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો અને શિવલાલ શેઠ એ પોતે એકલા યજમાન થયા હતા. હા, એટલી સેવા કરી હતી.
અને પછી જૂનાગઢ આવ્યા ગુણાતીતાન સ્વામી તારા જીવ સામું જવું તો અડધોય સત્સંગ નથી રહ્યો. એટલે હું ગઢપુર સેવા કરી એ સ્વામીને ગમ્યું નહોતું, એ તો બહુ ગમ્યું હતું. પણ તને અહંકાર આવી ગયો છે એમ સ્વામીને કહેવાનું હતું. ત્યારે શિવલાલભાઈ સ્વીકાર્યું, હા સ્વામી, બાઢમ બાઢમ બાઢમ. 5 વર્ષનો બ્રાહ્મણ પુત્ર એને દીક્ષા જનોય યજ્ઞોપવિત સંસ્કાર કરે ત્યારે જે યજ્ઞના આચાર્ય હોય એ કે બાઢમ બાઢમ બાઢમ. સાચું છે, સાચું છે, સાચું છે. 5 વર્ષની ઉંમરવાળો ભક્તો છે એ કહી શકે સાચું છે. હું મોટો થઈ ગયો એમ માને એ ન કહી શકે. શિવલાલભાઈએ ગુણાતીતાન સ્વામી સાથે જીવ જોડ્યો હતો અને ગઢપુરનો મહિમા કેટલો છે એ એને બતાવી દીધો હતો. 5 વર્ષના રહેવું જોઈએ કાયમ. તો અનુસરી શકાય. ભલે ને મોટી ઉંમર હોય, 2 ભક્ત ભલે ને મોટી ઉંમર ના હોય, એમાં એક જણો 5 વર્ષનો હોવો જોઈએ. એવું સત્સંગમાં થયેલું છે. હમણાં નજીકના સાદા ભૂતકાળના જ પ્રસંગો છે. બહુ કાંઈ વ્યસ્ત ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ નથી થઈ ગયા. સાદા ભૂતકાળના જ પ્રસંગો છે. કાંઈ આપણે યાદ નથી કરવા, એ જરૂર નથી અત્યારે કાંઈ કહેવાની. લ્યો, બાળમુકુદાસ સ્વામી ગામડામાં જતા એટલે સીધું પરબારું રસોડામાં ન જાય. પરબારું રસોડામાં ન જાય. નાના સંતોને પરબારું ન આપી શકે કોઈ. સ્વામી સભામાં બેઠા હોય ત્યાં ભેળું થાય બધું. સ્વામી કે લઈ જાઓ એટલું આ કરો, બીજું ભલે અહીં પડ્યું. ખાલી ખીચડી શાકનું કે ખીચડી શાક લઈ આવે, ખીચડી શાક જાઓ. લાડુ તો હાલો લાડુ લઈ જાઓ, લાડુ કરો. અડદની દાળ કરો તો શાક નહીં, શાક કરો તો અડદની દાળ નહીં. અડદની દાળને શાક કહેવામાં આવતું હતું. એક ગામમાં સંતો ગયા એટલે અડદની દાળ લઈ આવ્યા હરિભગત. તો એટલે સંતો અનુભવી નહીં એટલે કે બાપા શાકભાજી લઈ આવવાનું. તો કે અડદની દાળને જ અમે શાકભાજી કહીએ છીએ. સ્વામી ઠાકોરજીને ધરીને તમ તારે જમી ગયો, આશીર્વાદ આપો. અડદની દાળને જ અમે શાક કહીએ છીએ. એમાં ચટણી મીઠું હળદર નાખી દેવામાં આવતું, એ તો મેં જોયેલું. ચટણી મીઠું હળદર નાખી દે એટલે અડદની દાળ થઈ જાય. પછી અબકાર નાખે, શક્તિ હોય તો અબકાર. વઘારવાનું તો આવે જ નહીં અડદની દાળમાં. અને ચટણી મીઠું હળદર જેમ મસાલા માત્ર એમાં આવી ગયા. આવો એક મજાનો સમય હતો. મસાલા માત્ર ચટણી મીઠું હળદરમાં આવી જાય. ઓલ ઇન 3.
બાળમુકુદાસ સ્વામીની એવી રીત હતી. અમારે ચર્ચા ચાલે છે, અહીંથી રસોઈ લઈ જવાની છે, અષાઢી બીજે કોઈલી. હવે કોઈ કે આમ કરીને, કોઈ કે આમ કરી. મેં કહી દીધું છે શું કરવું એમ. હવે જેમ કરવું એમ કરે. કોઈ કે આમ કરીને, કોઈ કે આમ કરીને. કોઈલી મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ છે. જૂનાગઢના હરિભક્તો ખાસ હોય, નજીક થાય એટલે. અને અહીંથી રસોઈ લઈ જવાની છે. જૂનાગઢના હરિભક્તો અન્નકોટ કરીને લઈ આવશે અને ઘરેથી સત્સંગ સભા કરશું, આરતી કરશું ને કથા વાર્તા કરશું. ગડબડ ગોટા વાળશું ત્યાં બપોર થઈ જાય. ડીશ તો પાકી જ છે. જો ડબરા ઓછોમાં ગમે એમ કરો તો કંટ્રોલ ન રહી. ગમે એમ કરો તો એવું પછી તો આપણે સમજવાનું રહ્યું. પછી આપણે સમજવાનું રહ્યું. પછી પૃથ્વી મઢવાની ન હોય, આપણે જ જોડા પહેરી લેવાના હોય. પછી સક્ષમ હોય, પચાવી શકે એમ હોય, એ બધા ભગવાનના ભક્તો જમે. સક્ષમ ન હોય, પચાવી શકે એવા ન હોય, મારા જેવા, એને પછી ના પાડી દેવાય કે હવે જવા દો આગળ. આ કોઈક સાથે જીવ જોડ્યો હોય એની વાત છે. ચાલો, જીવ જોડવાનું વતનામૃત શું છે? કોણે પ્રશ્ન પૂછ્યો છે, જવાબ શું આપ્યો છે? હાલો, એટલી વાત કરીને પછી આગળ કથા થશે. હાલો બોલો, ક્યાં વતનામૃતમાં છે? હાલો, હજી હેલું કરી દઉં. વતનામૃતનો શબ્દ મન અર્પણ કર્યું હોય એના કેવા લક્ષણ હોય. હાલો, એટલું હેલું કરી દીધું તમને. હાલો બોલો, કયું વતનામૃત છે? કોનો પ્રશ્ન છે? કોને જવાબ આપ્યો છે? શું જવાબ આપ્યો છે? લ્યો. હાલો, ઝૂમ વાળા તૈયાર રહેજો. અહીંયા સભામાં ઝપાઝપી બોલે છે. ઓલો કે હું કહી દઉં, ઓલો કે હું કહી દઉં. વિડીયો બહુ ફેરવતા નહીં. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન બરાબર છે. હાલો હાલો બોલો. હવે ઝૂમ વાળા સભામાં જવાબ આવી ગયા. બોલો, ઘનશ્યામભાઈ પરીખ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મન દીધું હોય એના શું લક્ષણ છે? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, મન દીધું હોય એના કેવા લક્ષણ હોય? વતનામૃત કયું? પ્રથમનું 73મું. પ્રથમ પ્રકરણનું 73મું. બરાબર. હવે જવાબ શું આપ્યો તમે કહેતા જાણી. હલો, જવાબ શું આપ્યો? કોઈને યાદ આવે તો કયો. મહારાજે જવાબ શું આપ્યો? આ કયો સંત સ્વામી? વાંક વિના વઢે. હાલો, એમાં છે. કીર્તન સ્વામી કે એમાં નથી. હવે તમારે કીર્તન સ્વામીને સમજવાનું રહ્યું. એ વતનામૃત બદલી ગયું અને પ્રશ્ન બદલી ગયો. વતનામૃત બદલી ગયું, પ્રશ્ન બદલી ગયો આખો. હાલો, કાંઈ વાંધો નહીં. વતનામૃત બારા તમે નથી. બોલો. કોણ? હા બોલો, શામજીભાઈ કાપડિયા બોલો. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. જીવ જોડો હોય ઈ એની સાથે અનુવૃત્તિ મારીએ. એની અનુવૃત્તિ મારી. હા, પછી બીજું એ તો આગળ કથા આવી ગઈ એનો જવાબ, એમાંથી તમે જવાબ આપ્યો. વતનામૃતમાંથી નથી આપ્યો ભાઈ. આમાંથી જ આપ્યો. કથા આવી એમાંથી સ્વામી. બોલો.
હા બોલો ભૂમિનભાઈ. સ્વામી, એક લક્ષણ એવું છે કે ભગવાનની કથા વાર્તા સાંભળવામાં અને દર્શન કરવામાં ખૂબ પ્રીતિ સહિત વર્તે. અને બરાબર. હજુ એક લક્ષણ એવું છે કે ભગવાન જયારે આજ્ઞા કરે કે અમારાથી દૂર જવાનું છે તો એ આજ્ઞા પણ ખપથી પાળે. બરાબર. ધ્યાન રાખજો, વતનામૃત બદલ જતા વાર નહીં લાગે બદલી જતા. બરાબર, તમારો જવાબ સાચો છે. કથામાં, કીર્તનમાં, આરતીમાં, ધૂનમાં, ભજન ભક્તિમાં, સેવામાં પહોંચી ન શકે તો દાય થાય. દાય જ શબ્દ વાપર્યો છે. દુઃખ થાય. ઓહો, મોડું થઈ ગયું મારાથી. ઓહો, સુખ્યો સબ સંસાર ખાવે ને સોવે, દુખ્યો દાસ કબીર જબ જાગે તબ રોવે. લ્યો, એને દાય થાય. ઓહો, આજે કોન્ફરન્સમાં જોડાણો નહીં, આજે ઝૂમમાં જોડાણો નહીં, આજે લાઈવ કથા સંભળાણી નહીં, આજે સેવામાં પહોંચાણું નહીં, આરતીમાં પહોંચાણું નહીં. પાછો બીજે દી આરતીમાં પહોંચાય તો એનો ઉદ્વેગ શમે. આજે કથામાં ન પહોંચ્યો પાછો કાલે કથામાં પહોંચે ત્યારે એનો ઉદ્વેગ શમે, એની દાજ મટે. આ જીવ અર્પણ કર્યો હોય, મન અર્પણ કર્યો હોય એનું લક્ષણ છે. લ્યો, અને પછી બીજું, મહારાજ સભામાં સામાન્ય રીતે વાત કરતા હોય, કાશી જવાનું છે, બુરાનપુર જવાનું છે, કોણ જશે, ત્યારે નામ ન લીધું હોય મહારાજે તો પણ એમ બોલે હું જાઉં છું. હાલો, એના ઉપર દ્રષ્ટાંત કોઈને યાદ છે? બોલો, અગાઉ દ્રષ્ટાંત આવેલા છે. હા બોલો. ગોવિંદરામ તૈયાર થયા, હું બુરાનપુર જાઉં. ગોવિંદરામ માણાવદરના મયારામ ભટ્ટ શિક્ષાપત્રીમાં જેનું નામ છે એના ભાઈ ગોવિંદરામ, એને કીધું મહારાજ હું બુરાનપુર જાઉં. બુરાનપુર ગયા, હા જતી હા મેં કાંઠે જઈને હોઈ ગયા ને સવારે બુરાનપુર પહોંચી ગયા. અત્યારમાં કેમ જાવું, રાત પડી ગઈ છે ને એમ કીધું તો બુરાનપુર એમ ન પહોંચે તો હાલીને જવું પડે, મહિના હોયા જાત. જો સમજાણું? જીવ અર્પણ, મન અર્પણ કર્યું હોય એના લક્ષણ. પેલું લક્ષણ એ છે કે જેને મન અર્પણ કર્યું એને કહેતા બીક ન લાગે, આવડું સમજશે કે સવડું સમજશે, એમાં છે. એ પેલું લક્ષણ એ છે. હા બોલો જી પાછું. મહારાજ કે જેને મન અર્પણ કર્યું એને કહેતા બીક ન લાગે, આવડું સમજશે કે સવડું સમજશે. મન અર્પણ કર્યું હોય એને કહેતા બીક ન લાગે કે આવડું સમજશે કે સવડું સમજશે. જો આગળ લખીને વર્તમાન ફેરવું હોય તો એ પાડવા માટે તત્પર થઈ જાય. એ પછી અહીંયા છે એ તીવ્ર લક્ષણ વાળા, તીવ્ર શ્રદ્ધા વાળા ભક્તોનું લક્ષણ. એ 16માં મધ્યના. હાલો, હજી સંત સ્વામી બોલ્યા હતા એ વતનામૃતમાં જવું બાકી છે. પત્ર દ્વારા વર્તમાન ફેરવીએ તો પણ રાજી થકો એ પ્રમાણે વર્તવા માંડે. એ તીવ્ર શ્રદ્ધાવાળાના લક્ષણ. પણ છેવટે તીવ્ર શ્રદ્ધાવાળાનું લક્ષણ અને મન અર્પણ કર્યું હોય એનું બેયનું લક્ષણ, એમાં બહુ જાજો ફેર નહીં રહી. હવે સંત સ્વામી બોલ્યા હતા વાંક વિના વઢે, એ ક્યાં વતનામૃતમાં ક્યાં પ્રશ્નના જવાબમાં છે એ આપણે હવે ગોતો. હા શું છે? હા, અંત્ય પ્રકરણના 14માં આપણને તો ભગવાન અને સંતનો વિશ્વાસ છે, એને આપણો વિશ્વાસ કેમ આવે
એના જવાબમાં વાંક વિના વઢે તો પણ અવગુણ ન લે. એ એક કલમ. પછી બીજી 2 કલમ છે. લ્યો સ્વામી એ ત્યાં છે અંત્યના 14. આ તો તરિયા થવાની વાત છે. વતનામૃતને સાક્ષાત સવિધા એ સમુદ્ર છે, ડૂબકી મરાય ની, ખોવાઈ જાય ત્યાં, ખોવાઈ જાય. આ જરાક અડો ત્યાં આમ થઈ જાય. એ મોબાઈલ શું કહેવાય? ટચ એટલે અડવું, પણ એ મોબાઈલને શું કહેવાય? ટચ સ્ક્રીન મોબાઈલ. આપણું માઇન્ડ, આપણી યાદશક્તિ ટચ સ્ક્રીન હોવી જોઈએ. એક શબ્દ બદલે એટલે વતનામૃત બદલી ગયું એમ આપણને ખબર પડી જવી જોઈએ. લ્યો હાલો વાંચો આગળ. જય સ્વામિનારાયણ. હાલો ભાઈ પેજ ફેરવો, એ નહીં આમ આવે. જય સ્વામિનારાયણ. યોગેશભાઈ. યોગેશભાઈ દેખાતા નહોતા. જય સ્વામિનારાયણ સ્વામી. જીવ જોડ્યો છે ને? જોઈ એટલો નથી જોડ્યો સ્વામી, બધી આજ્ઞા નથી પડે. બસ તો પૂરેપૂરો ક્યાં જોડ્યો છે? ત્યાંથી તોડો. હા જ્યાં પૂરેપૂરો જોડ્યો ત્યાંથી તોડો. એને કહી દેવું, બહુ આપણે ભાઈ જીવ જોડ્યો, હવે મારી ઉપર દયા રાખો. આપણે હવે જીવ જોડ્યો છે એ તોડવો છે, એમ હવે મંડો કરવા. સિદ્ધાર્થભાઈ ડુંગરાણી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું સમજાણું? જેને જીવ જોડ્યો હોય એને તાવ ન આવે. તમે ડેન્ટિસ્ટ છો ને? કા અમેરિકામાં તમે દાંત પાડો? હું દાંત પાડવાનું જ કામ કરું છું. આપણે હું ડેન્ટિસ્ટ છું, કઈ મુજાવમાં. અમે દાંત પાડવાનું જ કામ કરી છે. એ જીવ જોડજો સિદ્ધાર્થભાઈ. સ્વામી એવા હરિભક્તો કેવી રીતે ઓળખવામાં આવે જીવ જોડવા લાયક? જીવ જોડવા લાયક હરિભક્ત એમ ઓળખાય જેના નેણમાં નેહ હોય, જેના નેણમાં નેહ હોય, જેના નેણમાં સ્વાર્થ ન હોય. નેણ ઉપરથી, આંખ ઉપરથી ખબર પડે. લ્યો આ એક લક્ષણ, જેના નેણમાં નેહ હોય. એ જ્યારે વાત કરે ત્યારે આપણને ભગવાન સંબંધી જ વાત કરે. વ્યવહારિક માટે ફોન કર્યો હોય તો એ 2 શબ્દો તો ભગવાન સંબંધી બોલી જ નાખે. એવા સત્સંગી એ સ્વાર્થ પર હોય. જો સાધુને ઓળખવા, અસાધુને ઓળખવા એ કઠિન છે. કદાચ એને ઓળખે, પણ એને બેને ઓળખે છે. એને ઓળખવા એવા સત્સંગી સાથે જીવ જોડવો. સાધુ અસાધુને ઓળખે છે એવા કોણ છે એ આપણને ખબર પડી જવી જોઈએ. એની ક્રિયા ઉપરથી, વાત ઉપરથી, એના આચરણ ઉપરથી ખબર પડી જ જવી જોઈએ. કાલે રાજકોટ 1 કલાક વાત કરી હતી, કદાચ મોબાઈલમાં આવી ગઈ છે. આવી ગઈ હતી. 1 કલાક વાત કરી હતી કાલે રાજકોટમાં, ચિરાગભાઈ ઘરે. એમાં મેં પૂછ્યું હતું
તમારે જુવાની નડવા દેવી નથી એવું થવું છે? હું તૈયાર છું તમને જુવાની ન નડવા દેવા માટે, હું તૈયાર છું. તમે તૈયાર છો? આમ રાજકોટના હરિભક્તોને મેં પ્રશ્ન પૂછ્યો હતો. વધારેમાં વધારે લાભ રાજકોટના હરિભક્તોને મળે છે, એટલો જુનાગઢને નથી મળતો. જુનાગઢ રસ્તામાં ઓછું આવે, એ બાજુ ઓછું જવાનું હોય. હવે તો હાવ આવે ને બાયપાસ થઈ ગયું. જુનાગઢ જવું, જુનાગઢમાં જવું હોય તો જ જુનાગઢ જવાનું રહે, બાકી બાયપાસ થઈ ગયો. હાવ અહીંથી વંથલી નજીક થઈ ગયું. હાવ વેરાવળ જવું હોય, સોમનાથ, ઉના જવું હોય, કેશોદ જવું હોય, જુનાગઢ કાંઈ ક્યાંય 5-6 કિલોમીટર છેટું રહી જાય હોય. રાજકોટ વાળાને કાલે સવારમાં ગયા હતા, નીકળ્યા ત્યાં સુધી દર્શને આવ્યા જ કર્યા, બધા આવ્યા જ કર્યા, સભા બંધ જ નહોતી થઈ. હા, સભા ભરાયેલી જ રહી. આવ્યા ગયા ત્યાંથી તે નીકળ્યા ત્યાં સુધી. એ વાત 1 કલાક કરી છે, આવી ગઈ છે તમારા મોબાઈલમાં, કથા આવી ગઈ છે, સાંભળજો બરાબર. અમે તમને સંસાર ન નડવા દેવા માટે તૈયાર છીએ. તમે તૈયાર છો અમારે સંસાર નથી નડવા દેવો એમ? એવો મેં કાં તો પ્રશ્ન પૂછ્યો છે. સાંભળ્યું તમારા ઘરની વાત? હજીભાઈ વધારે સાંભળજો. ચિરાગભાઈ. હા હા સર. છેલ્લો જન્મ થઈ ગયો છે એ વાત સાવ સાચી છે. સાક્ષી હા પાડે છે છેલ્લો જન્મ થઈ ગયો. બોલે તો ગુણાતીતાન સ્વામીની વાત તો છે, છેલ્લો જન્મ થઈ ગયો છે, કરવું કાંઈ રહ્યું નથી. સ્વામીનું બોલેલું આપણે બોલીએ છીએ, પણ એ ક્ષમતા તો સ્વામીની છે. આપણે બોલીએ છીએ, સાક્ષીમાં હા પડી ગયું, સાક્ષીમાં હા પડી જવી જોઈએ. એ જીવ જોડ્યો હોય એને હા પડે, બીજાને હા ન પડે. લ્યો, બિપિનભાઈ માવણી તો એકવાર દેખાણા, એ દેખાણા. બિપિનભાઈ ને ઈશ્વરભાઈ એકવાર દેખાણા. પરસોત્તમભાઈ જાટકિયા ને આનંદભાઈ ને અભિષેકભાઈ તો ક્યાંય ડોક્યું જ કર્યું નહોતું. બોલો. ભગવાનના ભક્તને ધાર્યું ન થાય એ અક્ષરધામ છે, ને વિમુખને ધાર્યું થાય એ અક્ષરધામ છે. કેવું અક્ષરધામ બતાવ્યું? ભગવાનના ભક્તોને મનનું ધાર્યું ન થાય એ અક્ષરધામ. બસ મનનું ધાર્યું ન થાય એમ સમજવાનું. પ્રશ્ન પૂછો એમાં જ એનો જવાબ છે. આપણા મનનું ધાર્યું ન થાય એ અક્ષરધામ. ભગવાને કૃપા કરીને મનનું ધાર્યું થવા દીધું નથી. ભગવાનને ખબર હોય આને મનનું ધાર્યું અહીં થવા દેવું ને તો હલવાઈ જાય. અહીંયા સોયાબીન વાવ્યા છે, પણ જો સારો પાક આવશે ને સારા રૂપિયા આવશે તો હલવાઈ જાય, પછી ધાર્યું ન થવા દે. ક્ષમતા પ્રમાણે જ આવે છે તોય ક્યાંક છકી જવાય છે. એને ખબર જ છે આને એટલું જ અપાય, નકર યું લડાય એમ મંડે કરવા. વાંચો, ભગવાનના ભક્તને મનનું ધાર્યું ન થાય તો અક્ષરધામ. કોઈ ઉત્તમ પ્રકારના ભક્ત સાથે જીવ જોડ્યો હોય તો જ મનનું ધાર્યું ન થાય, ત્યારે આનંદમાં રહી શકે, નહીતર મૂંઝાઈ જાય. બોલો. ધાર્યું ન થાય એટલે પાછી વૃત્તિ વળી જાય. ધાર્યું ન થાય એટલે પાછી વૃત્તિ વળી જાય. હવે આપણું કામ ન મળે, ભગવાનની ઈચ્છા એમ કહી પાછી વૃત્તિ વળે. બોલો. મન મૂકી મળીએ મહંતને,
સમ વિના તે અર્થ સરે નહીં, રહીએ સમે સમે સાવધાન, સમજવું શાનમાં. એવી અંતરની વાત છે. જેના અંતરમાં અવિનાશ વાસ કરી વસિયા, તેને કામ ક્રોધ પાયમાં નાશ લોભ ને મોહ ગયા. એવા સંત જય મેં જય માં શ્યામ, જય માં સહુદેવતા, જય માં સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તા. એમ નિષ્કુળાન સામ્ય લખ્યું છે. અત્યારે ભગવાન પુરુષોત્તમ સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી છે. એનું લટકું જોયું હોય તો ખબર પડે, એની શક્તિ જોઈ હોય તો ખબર પડે, એનું ઐશ્વર્ય જોયું હોય તો ખબર પડે. અત્યારે સાધન કાંઈ થતું નથી, સાધન કોઈ કરી શકતા નથી. બસ સાધન કાંઈ થતું નથી, સાધન કોઈ કરી શકતા નથી. અત્યારે તો બસ મહિમા સમજાઈ જાય, બેડો પાર થઈ જાય. સાધન કોઈ કરતા નથી, કઠિન સાધન કરી શકવાના નથી. મહિમાની વાત આવી. સહજાન સ્વામીનો એક ચેષ્ટા, એક લટકું, હાથનું લટકું, પગની ગતિ, એને આંખના મટકા, એનું બેસવું, ઉઠવું, ખાવું, પીવું, બોલવું, હાલવું, ચાલવું, ભક્તના રક્ષણ માટે કેવા આકુળ વ્યાકુળ થઈ જાય છે. ભક્તના દ્રોહીને કેવા સરસ સમજી રાખે છે કે આ ભક્તનો દ્રોહી છે, એમ સમજી રાખે છે. ભક્તને લાડ લડાવવા માટે પોતાના સુખ દુઃખને જોતા નથી. પોતાના જીવનના ટાઈમ ટેબલનું એને કાંઈ પડ્યું નથી. સહજાનંદ સ્વામી આવા છે. 49 વર્ષમાં એમાંય 7 વર્ષ વનમાં, 11 વર્ષ ઘરે રહ્યા, 17 વર્ષ, 18 વર્ષ બાદ કરો 49માંથી 31-32 વર્ષમાં ઝડપીમાં ઝડપી વાહન ઘોડા, એ ઘોડા ઉપર ચડીને બેહીને 31 વર્ષમાં પગ વાળીને બેઠા નથી. સંકલ્પ દ્વારા એને તાકાત હતી, ઐશ્વર્ય હતું, સંકલ્પ દ્વારા બધું કરવાનું. પણ સંકલ્પ દ્વારા થતું હતું એટલું સંકલ્પ દ્વારા કર્યું, ઐશ્વર્યથી થતું હતું એટલું ઐશ્વર્ય દ્વારા કર્યું. બાકી પોતે એક દિવસ વડોદરાના ગાયકવાડ સરકારના મહેમાન થાય તો બીજે દિવસે લીમડીની બાજુમાં લીમલી ગામના દેવી ભક્ત સગ્રામભાઈના મહેમાન થાય. વિચાર કરો. આવું ચરિત્ર સહજાનંદ સ્વામીનું એક યાદ રહી જાય. સાધન થાય એટલા કરો, બેદરકાર ન થાવ, મહિમામાં મગ્ન બનો. લ્યો કેવી વાત છે. જો હા વાંચો. ને ભગવાન પણ એવા જ છે. તું હાલે ડગ તો હું હાલું હાથ, તું કોરે કાટ તો હું લોઢાની લાઠ, એમ શરણે થવું જોઈએ. ઇતિ શ્રી કિરણ 640.
640મું કિરણ પૂરું થયું ભાઈ. બોલો શું પ્રશ્નોત્તરીમાં બાલકૃષ્ણ બોલો શું યાદ રાખ્યું? જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. શું હમણાં મોબાઈલનું કેમ ચાલે છે? ના સ્વામી નથી કરતો. હે? નથી જાજો યુઝ કરતો. તો સારું લ્યો. મને વિશ્વાસ છે તમે ખોટું જ નહીં બોલો. હો? હા સ્વામી. બોલો જવાહરભાઈ. જય સ્વામિનારાયણ. જય શું યાદ રાખ્યું આજની વાતમાં? સ્વામી એવી વાત આવી કે સત્સંગમાં જો અવગુણ આવે તો સત્સંગમાં જ્વાર આવ્યો કહેવાય. બરાબર છે. શું મીતભાઈ ટીલવા ઋષિ? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો સ્વામી છેલ્લે એવી વાત આવી કે ભગવાનના ભક્તને મનનું ધાર્યું ના થાય ને સુખી રહે એ જ અક્ષરધામ. એ જ અક્ષરધામ છે. બહુ સ્વામીએ વર્તમાન કાળના હરિભક્તો વર્તમાન કાળના સંતોના યુગ સામું જોઈને વાત કરી છે. સાંપ્રત કાળની સામ બરાબર જોઈને વિચાર કરીને વાત કરી કે હવે પછીના સ્વામી કે હું બોલું જે સમયે હું બોલું છું પછીના ભવિષ્યકાળમાં આવી પરિસ્થિતિ થશે ભક્તોની ઈચ્છાઓનો પાર નહીં હોય તો કેટલીક ઈચ્છાઓ પૂરી પડશે કેટલીક નહીં પૂરી થાય એમ માનીને સ્વામીએ કહ્યું છે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થાય ન થાય પૂરી ન થાય તો એમ માનો ભગવાનની ઈચ્છા મને એનું બંધન થવાનું હશે એટલે મારી એ ઈચ્છા શ્રીજી મહારાજે પૂરી થવા દીધી નહીં. સ્વામી આ 50 વર્ષ પહેલા બોલ્યા છે. સ્વામી સમજતા હતા હવે પછીનો ભવિષ્યકાળ આવો આવશે હરિભક્તોની ઈચ્છાઓનો પાર નહીં હોય હરિભક્તોના અસંતોષનો પાર નહીં હોય. ઉપરા ઉપરી એની પ્રાર્થનાઓ હશે ઉપરા ઉપર એના મોબાઈલો આવશે ઉપરા ઉપર એના મેસેજ આવશે મને આ દુઃખ છે મને આ સુખ છે આમ કરી દો ને આમ કરી દો. સ્વામી 50 વર્ષ પહેલા બોલ્યા છે એ આજનું બોલ્યા છે. પાર જ નથી આકાંક્ષાઓનો ઈચ્છાઓનો. જુઓ તો ખરા કેટલી ગંભીર પરિસ્થિતિ આપણે ત્યાં ઊભી થઈ કેટલી ત્રાસજનક પ્રસંગો ઊભા થયા જે કુદરતી વ્યવહાર છે કુદરતી પ્રક્રિયા છે એ પ્રક્રિયા શસ્ત્રક્રિયા કરનારાના હાથમાં વહી ગઈ. સમજાણું? જે કુદરતી પ્રક્રિયા છે એ પ્રક્રિયા શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટરોના હાથમાં વહી ગઈ. પુત્ર પ્રાપ્તિ પુત્ર જન્મ એ બધું કુદરતી ક્રિયા છે. જો કેવો ત્રાસજનક યુગ આવ્યો. નથી મહેનત કરવી નથી ઓર્ગેનિક શાકભાજી કે ફ્રૂટ વાપરવા નથી મહેનત કરવી નથી હાલવું કે નથી કચરા પોતા ઘરના કરવા પરસેવો વળવા દેવો નથી. પરિણામે ડોક્ટરનો આશરો લેવો પડે છે અને કુદરતી પ્રક્રિયા કૃત્રિમ બનાવી દેવી પડે છે. આ તો એક પ્રસંગ કહ્યો. આવા ઠેક ઠેકાણે સંસારમાં પ્રસંગો છે જેને ભવિષ્યકાળમાં દેખતા હતા સ્વામી બાપા એટલે તે દિવસે બોલ્યા છે
ભગવાનના ભક્તને મનનું ધાર્યું ન થાય એ જ અક્ષરધામ. આના ઉપરથી એમ નક્કી કરી લેવાનું આપણે ભગવાનના ભક્ત જ છીએ, આપણા મનનું ધાર્યું બધું થશે જ નહીં. નક્કી કરી લેશો આમ થઈ જ જવું જોઈએ, આમ થઈ જ જવું જોઈએ, આમ થઈ જ જવું જોઈએ, એ બહુ દુઃખરૂપ વિચારો છે. યાદ રાખજો, બહુ દુઃખરૂપ વિચારો છે. તમારા જ વિચારો તમને પીડીને પાર કરી દેશે. આમ થઈ જ જવું જોઈએ, આમ થઈ જ જવું જોઈએ, અને પછી નહીં થાય તો બહુ દુઃખી થશે એ ભક્ત. બોલો કમલેશભાઈ કાચા, શું કહેવા માંગો છો? સ્વામી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેં કીર્તન સ્વામીના મોબાઈલમાં મોકલું છે, એની પેલી 4 પંક્તિનો અર્થ સમજવો હતો. બરાબર છે. બેસી જાઓ, લવાભાઈ ના ખોળામાં બેસી જાઓ, બે હમે જાઓ, તૈણી હમે જાઓ. વાહ, જય સ્વામિનારાયણ. એ ભક્તો, એને ચોકલેટ સામે નજર છે, ચોકલેટની વ્યવસ્થા કોક કરી દો. હા, લાવો મોબાઈલ. શું સમજાણું? મનનું ધાર્યું ન થાય એનો અક્ષરધામ. બોલો જયેશભાઈ, સમજાણું? બહુ સ્વામી બાપાએ 50 વર્ષ પહેલા ભવિષ્યની વાત કરી છે. જે દિવસે સ્વામીએ આ વાત કરી તે દી એટલી બધી આકાંક્ષાઓ ગ્રહસ્થોને સત્સંગીઓને હતી જ નહીં, એટલી બધી ઈચ્છાઓ હતી જ નહીં, હતું જ નહીં લેશ માત્ર. ત્યાગાશ્રમમાં અને ગૃહસ્થાશ્રમમાં સંતોષનું વાતાવરણ હતું, સંતોષનું મોજું હતું. કેટલી ખાંડી થઈ માંડવી, 20 ખાંડી થઈ. સ્વામી બાપા બસ સંતોષ છે, મજા કરશું. એક છોકરો પરણાવો છે, રાજી ખુશીથી પરણી જશે. લ્યો, તો તે દિવસે જે સાંભળતા હતા એને માટે આ વાત નથી. આ વાત હવેના ભવિષ્યના, પછીના ભવિષ્યના ભક્તો અને સંતો માટે છે. મનનું ધાર્યું ન થાય એનું નામ અક્ષરધામ. લ્યો, છે આ તકલીફ છે. એક એક ભક્તો પ્રત્યે આ તકલીફ છે. અમારે હવેલી થઈ ગઈ, હજી પછી હું કોણ જાણે કરવાનું હશે ખબર પડતી નથી. લ્યો, કેવી હવેલી થઈ ગઈ, કેવા ઉતારા થઈ ગયા, કેવો સંત નિવાસ, કેવી સ્કૂલ. હવે હનુમાનજી મંદિર રહ્યું, પછી માળા કરવાની જીવતા હોય તો, નકર જય સ્વામિનારાયણ. બીજું હું ને ત્યાં ક્યાં આપણે જ બધું કરવા આવ્યા છે, આ પાછળના કરશે. જે ગમે જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરો ફોક કરવો. પ્રભાતી લાગે છે. આપણો ચિંતવો અર્થ કઈ નવસર. સાંભળજો, આપણો ચિંતવો અર્થ કઈ નવસરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો. એ જે ગમે જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરો ફોક કરવો. ઉગરે એક ઉદ્વેગ ધરવો, એ નથી સમજાતું. હું કરું એ જ યજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. જે ગમે જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરો ફોક કરવો. ભગવાનને ગમે એમ થાય એમાં ખરો કરવો એ હાવ ફોક છે, ખોટો છે. ખરો
શોખ કરવો એ ફોક છે, ખોટો છે હાવ. આપણો નક્કી કરેલો કોઈ અર્થ સરતો નથી. હું કરું એ જ અજ્ઞાતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ એટલે શું ને શ્વાન એટલે શું ભાઈ? બોલો સાધુ સ્વામી. બરાબર, આ તો તમને ઘણા પ્રશ્નના જવાબ આવડ્યા. શકટ એટલે ગાડું, શ્વાન એટલે કૂતરું. ગાડાની નીચે કૂતરું હાલી જાય ને એમ માને કે હું ગાડું ખેંચું છું. એ ફોક છે, ખોટી વાત છે.